તો જો આપણે નવગણ કૂવામાં ધીમે ધીમે અંદર જઈએ છીએ, વિડીયોમાં સાથે રહેજો એટલે આખો તમને નવગણ કૂવો બતાવશું. જય ગિરનારી. હાલો હાલો આ ભાઈ ની પાછા ભેગા થઈ ગયા. મહાદેવ મહાદેવ મહાદેવ. અમારે તમારે જેવું જ છે, અમે ખાલી જોવા નહીં, અમે જાણવા આવ્યા છીએ. બસ ધીમે ધીમે મજા મજા લેતા લેતા જવા. ફીલ કરવી છે જગ્યાએ. જો આ નવગણ કૂવામાં આપણે નીચે ઉતર્યા છીએ, સામે માતાજીનું મંદિર છે. તો હાલો આપણે પેલા ત્યાં જોઈએ. આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને રાજા નવગણના કુળદેવી તરીકેની એની જૂની સ્થાપના છે. આ બહુ પૌરાણિક માતાજીનું મંદિર છે. જો સામે માતાજીનું મંદિર છે. આપણે પહેલાં ત્યાં માતાજીના દર્શન કરી લઈએ ને પછી અંદર નવગણ કૂવા જોવા જાય. રેડી? તો જો આ માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું, જે રાનવગણના કૂવા પાસે આવેલું છે અને રાજા શ્રી રાનવગણના કુળદેવીનું આ મંદિર છે. જય હો ખોડિયાર માતની જય. તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે આ બાજુ અહીંયા નવગણ કૂવામાં અંદર પ્રવેશ કરીએ ને ત્યાંનો નજારો જોઈ લઈએ. તો હાલો હવે આપણે નવગણ કૂવાનો અંદરનો નજારો જોવા જઈએ છીએ. તમે ન જોયો હોય તો સાથે રહેજો, આપણે તમને આખો આ નવગણનો કૂવો છે તેનો નજારો બતાવશું. ફોટો પાડી દો. જોઈ લ્યો છે ને પણ બાકી નજારો. આખો રાનવગણનો કૂવો છે. હવે આપણે અહીંથી નીચે જવાનું છે. આ છે ને આટલું બધું કરેલું છે કબૂતરા હાટ. તો હાલો જો આ નીચે જવાનું છે રાનવગણના કૂવામાં. ધીમે ધીમે જાય છીએ નીચે. અંધારું તો છે ફૂલ, પણ તોય આપણે ધીમે ધીમે રાનવગણના કૂવામાં ઉતરીએ છીએ ને તમને બતાવીએ છીએ કે આગળ રાનવગણના કૂવો કેવો છે. અંધારું ફૂલ છે અને આ રીતની જગ્યાએ આવતા હો તો ખાસ કરીને હાલવામાં ધ્યાન રાખવું, કેમ કે આમાં અંદર ભેજવાળું વાતાવરણ હોય છે, પગથિયા ભીના હોય છે, પગથિયા શેવાળવાળા હોય છે, જેથી કરીને હાવ નિરાતે હાલવું કે આપણે લપસીને પડીએ નહીં. જો આ રાનવગણના કૂવામાં આપણે નીચે ઉતરીએ છીએ. અંધારું બહુ છે, આપણાથી પોસિબલ છે ત્યાં સુધી આપણે અંદર નીચે જઈએ છીએ. ફૂલ પૂરેપૂરું અંધારું હવે આગળ નીચે છે. તો અહીંથી આ આખો ઉપરથી નજારો છે ને નીચે સુધી, ને જેમ નીચે જાય એમ અંધારું વધતું જાય છે, પગથિયા પણ દેખાતા નથી. ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય એટલે પગથિયા છે એ લપસ્યા થઈ ગયા હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું અહીંયા આવતા હોય નીચે. તો જો પાણી એકદમ ડોરું છે, આ નીચે જે દેખાય છે એ
નવઘણ કૂવાનું પાણી છે. અને જવું હોય તો હજી આપણે નીચે જઈ શકીએ છીએ, પણ તમને જેમ વિડીયોમાં દેખાય એમ હવે આગળ કાંઈ પ્રકાશ નથી, સાવ અંધારું છે. એટલે આનાથી આગળ અંદર જવું આપણને પોસિબલ નથી લાગતું, એટલે આપણે અહીંથી આનાથી અંદર જતા નથી. જો આ કૂવાનો નજારો છે એ આખો તમને બતાવી દઈએ. જો આ બાજુથી હજી આગળ આ પગથિયા છે, ત્યાંથી નીચે જવાનું છે, પણ હવે આનાથી આગળ આપણે અંદર જવું નથી. તો આ હતો આખો પૂરો રાનવગણનો કૂવાનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને તમે અહીંયા આવ્યા છો કે નહીં એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આખા ઉપરકોટનો વિડીયો તમારે જોવો હોય તો એ પણ અમારી ચેનલ ઉપર આવી ગયેલો છે, તેને પણ આખો જોજો. અને ફરી પાછા હવે નેક્સ્ટ લોકેશનમાં મળશું. ત્યાં સુધી રાધે રાધે.